G9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયા વિધિવત ભાજપમાં જોડાયા। CR પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેર્યો। પાસના 200 જેટલા કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા। મોટી સંખ્યામાં ભાજપનો ભરતી મેળો યોજાયો। માનગઢ ચોક ખાતે ભાજપમાં જોડાયા। जरा બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલીશું, ભારત માતા की वंदे जय श्री राम, जय जय श्री राम। આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત ડાયસ પરના સૌ આગેવાનો। સમયની મર્યાદા છે એટલે કોઈનું નામ નથી લેતો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આપ સૌ अल्पेशभाई, धार्मिकभाई, चिरागभाई सौना समर्थक, आप सौ भाई और बहनों, आप सौ ने वंदन, आप सौ ने खूब खूब अभिनंदन। अल्पेशभाई साथे घणीवार મળવાનું થયું। 2022ના ઇલેક્શનમાં પણ થયું, પણ એક વાત સ્પષ્ટ છે કે આજ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું। આજે મનમાં રાખવાની વાત છે, આજે ગુપ્તતા જાળવવી જોઈએ, આજે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાઈ અને એના કારણે એક ભરોસો બેઠો। અને જ્યારે એમને મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે અમને આવકારવા જોઈએ। અમિતભાઈ શાહ સાહેબે પણ તરત જ કહ્યું કે વાંધો નહીં, એમને પણ લઈ લો। આ એક શક્તિ, આ એક તાકાત એ તમે બધા એમને આપી છે અને એટલા માટે મેં તમને બધાને પહેલા એનો આભાર વ્યક્ત કર્યો છે। મિત્રો, આ દેશ એક સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે। एक पहला प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब एवं आया है कि 25 वर्ष पछी आ देश विकसित होय एनो पायो आजे नाखीने एनी कल्पना ने साकार करवा माटे ए सफल प्रयत्न करीने आगळ वधी रह्या छे। अने तेवा समये कोई एक विस्तार ने कोई समाज पाछळ रही जाए ए क्यारे कोईने पालवे नहीं। અને આપ સૌ એ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો ગુજરાતમાં નાખનાર સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો છે। કેમ કે હું ઘણીવાર વાતને કહું છું કે સુરતની અંદરના રત્ન કલાકાર ભાઈ બહેનોએ, ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોએ સુરતની પ્રગતિની વાત એ સૌરાષ્ટ્રમાં જઈને કરી હશે અને સૌરાષ્ટ્રમાંથી આવેલા એમના સગાવાલા એમને જ્યારે સુરતનો વિકાસ બતાવ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી એનો સૌરાષ્ટ્રમાં પણ વિકાસ થયો। એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવામાં આપ સૌનો ખૂબ મોટો સૌથી ફાળો ભાગ રહ્યો છે અને આપના જ કારણે લોકો એની પર વિશ્વાસ પણ કરતા થયા છે। એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીનો આ માનગઢ ચોક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાઈને એક તાકાતનું જે પ્રદર્શન કર્યું છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એ તો ઇલેક્શન કરતા પહેલા જ બિનહરીફ જાહેર થયા છે, એટલે કદાચ ઇલેક્શનમાં મત આપવાનો आपने कदाच मौको नहीं મળશે, परंतु सौराष्ट्र सहित बाकी जे 25 सीटों पर जहाँ पर आप ત્યાં मदद કરી सकता હોય ત્યાં मदद કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું, આપ સૌને આહ્વાન કરું છું કે આ મદદ કરશો એ તમે નક્કી કરો। તમે ભેગા થઈને પ્લાન કરો કે કોણ ક્યાં જશે અને ક્યાં મદદ કરશે। આ વખતે ગુજરાત એ પણ એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે। આખો દેશ જોશે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ભાઈ બહેનો સાથે જે સંપર્ક રાખે છે, મોદી સાહેબની યોજનાઓનો જે લાભ નીચે સુધી પહોંચાડે છે, એના કારણે મોદી સાહેબની લોકપ્રિયતા, મોદી સાહેબ પરનો વિશ્વાસ
અને મોદી સાહેબ સાથેનો પ્રેમ, એમનો સ્નેહ એ પ્લસ પ્લસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે. હું મિત્રો આપ સૌને એક વિનંતી પણ કરવા આવ્યો છું કે આજે જ્યારે આખા દેશમાં ઇલેક્શન છે, મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે કે અબકી બાર 400 પાર. પણ એમાં ભારતીય જનતા પાર્ટીએ એક લાઈન ઉમેરી છે. પહેલી લાઈન છે કે ફિર એક બાર, અબકી બાર 400 પારનો સંકલ્પ આપણા મનમાં એક ઉત્સાહ જગાડે છે, આપણા મનમાં એક વિશ્વાસ પેદા કરે છે કે 2 વાર 283 સીટ, 303 સીટ સાથે મોદી સાહેબે 30 વર્ષ પછી કોઈ એક પાર્ટીને બહુમત મળ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ પહેલા અને 5 વર્ષ પહેલા બંને ઇલેક્શનની અંદર પોતે એકલી સરકાર બનાવી શકે એટલી સીટો આપી હતી. પણ એનડીએ સાથે લડીને, એનડીએને પણ સાથે રાખીને મોદી સાહેબ એક વાતાવરણનું નિર્માણ કર્યું હતું. આ વખતે પણ 370 સીટ ભારતીય જનતા પાર્ટીની અને 30 સીટથી વધુ સીટ એનડીએની, એ રીતે 400 પારનો આંકડો આજે મોદી સાહેબે આપ્યો છે. પણ મોદી સાહેબનો અધિકાર છે કે મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના થયા પછી જેટલા પણ ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા એ બધા જ વચનો પૂર્ણ કર્યા છે. રામ મંદિરની વાત કરતા હતા ત્યારે કોંગ્રેસીઓ હસતા હતા અને એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી મંદિર વહી બનાएंगे તો કહે છે પણ તારીખ નહીં બતાएंगे, એની સાથે જોડતા હતા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તારીખ પણ બતાવી, મંદિરનું નિર્માણ પણ કર્યું. અને આજ કોંગ્રેસીઓને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે આ કોંગ્રેસીઓ સનાતન ધર્મમાં માનતા નથી. એ સનાતન ધર્મનો વિરોધ કરે છે, જેની અંદર આપણી આસ્થા છે, જેમાં આપણને વિશ્વાસ છે. એ ધર્મ જે રામનો નથી, એ કોઈનો નથી, એ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે. 370ની કલમ રદ કરવા માટે પણ મોદી સાહેબે આ સંકલ્પ જ્યારે 1980 થી દરેક સંકલ્પ પત્રમાં કહેતા હતા. મોદી સાહેબે રાજ્યસભાની અંદર જ્યારે વાત મૂકી ત્યારે કોંગ્રેસના એક નેતાએ મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी. अभी गीदड़ धमकियों घबराई जाए, ये नरेंद्र मोदी नहीं, ये अमित शाह नहीं. एक कलम ने जाट के एक જ દિવસે રાજ્યસભા અને લોકસભામાં ઠરાવ કરીને 370ની કલમ રદ કરી નાખી. જે ખૂન की નદીઓની વાત કરતા હતા ને, કાશ્મીરમાં એક પથ્થર પણ ઉછાળી નહીં શક્યા, એક ગોળીની જરૂર નહીં પડી, શાંતિપૂર્વક એનો અમલ થઈ ગયો. કાશ્મીરના મુસ્લિમ ભાઈ બહેનોએ પહેલી વાર એમણે કહ્યું કે અમને 1947માં નહીં, અમને તો હમણાં આઝાદી મળી છે એવો અમને ભાસ થાય છે. આ પ્રકારના એમના મનમાં જે ભાવ હતો એ ભાવ એમણે પ્રદર્શિત કર્યો હતો. 3 તલાકની વાત હતી, મોદી સાહેબે કહ્યું હતું કે અમે રદ કરીશું. એના કારણે જે મુસ્લિમ બહેનોએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમને પણ ડર છે, તો લાચાર હતા. નાની મદદ માટે પણ નાયબ મામલતદાર પાસે એક સામાન્ય અધિકારીને અરજી કરતા હતા અને કહેતા હતા કે અમને તકલીફ છે, મદદ કરો. લાચારી પ્રગટ કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે આ ખેડૂત અન્નદાતા છે, એ લાચાર ના હોઈ શકે, એને અરજી કરવાની જરૂર નથી, કોઈ વચેટિયાની જરૂર નથી, કોઈ દલાલની જરૂર નથી. જેનું 7/12માં નામ છે એવા તમામ 11 કરોડ લોકોને મોદી સાહેબ દર વર્ષે 6000 રૂપિયા એના ખાતામાં જમા થાય એની વ્યવસ્થા કરી આપી છે. એમણે આયુષ્યમાન કાર્ડની વાત કરી. એમણે કહ્યું આ યોજનાની પાછળ કે ગામની અંદર મા બાપ ગરીબ હોય, એમને કોઈ બીમારી લાગુ પડે
એ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે. એમને લાગે કે એમનો દીકરો એની સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે, એનું મકાન કે એનું ખેતર વેચાઈ જશે. કોઈ મા બાપ ના ઈચ્છે કે એનો દીકરો એ દેવાદાર થાય, અને એટલા માટે મા બાપ એમનો રોગ સંતાડતા હતા. ખૂબ દર્દ થાય તો ખેતરમાં જઈને રડી લેતા હતા, ધ્રુસકે રડી લે, પણ ઘરે આવે ત્યારે આંખ કોરી ધાકોર હોય, કોઈ દીકરાને ખબર નહીં પડવા દે. મોદી સાહેબે કહ્યું કે આ મા બાપનો દીકરો હું છું, હું એનું બિલ ભરીશ, એના દીકરાને દેવાદાર નહીં થવા દઉં. આવા પ્રોમિસ સાથે આપણે આયુષ્યમાન યોજના એ જાહેર કરી, અને આ દેશના 50 કરોડ લોકોને આ યોજનાનો લાભ એ મોદી સાહેબે આપ્યો. અને આગળ વધીને મોદી સાહેબે આ સંકલ્પ પત્રની અંદર પણ જાહેર કર્યું કે આ મધ્ય વર્ગના લોકો હોય, દલિત સમાજને એક રિઝર્વેશનનો ફાયદો મળે, એનો અધિકાર છે એને મળે છે. આદિવાસી ભાઈ બહેનોને પણ એમને અધિકાર આપવામાં આવ્યો છે, એમને પણ લાભ મળે. પણ લાભ છતાં પણ એ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો પણ હજુ ગરીબ છે, પણ જે મધ્ય વર્ગના લોકો છે એને તો કોઈ યોજનાનો લાભ મળતો નથી. એને પણ યોજનાઓ આપીને એમને પણ ગરીબી રેખામાંથી બહાર લાવવાનો, અને એમાં ઉજળિયા હોય કે કોઈ પણ હોય, 70 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિને એને કોઈ પણ પ્રકારની બીમારી લાગુ થાય તો એને પણ 5 લાખ રૂપિયા સુધીની સારવાર મોદી સાહેબે આપવાની જાહેરાત કરી છે. અમે એના ફોર્મ ભરી રહ્યા છે, અને એ ફોર્મ દ્વારા એને લાભ મળે એ મોદી સાહેબની જે ગેરંટી છે એ પૂરી કરી રહ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે 10 વાગ્યા છે, મારા ઘડિયાળ મુજબ હજુ 3 મિનિટ બાકી છે, પણ આચાર સંહિતાનો આપણે સખ્તાઈથી અમલ કરીએ છીએ. આપણે આચાર સંહિતાનું સન્માન કરીએ છીએ. આજે જે મિત્રો આપણે જોડાયા છે, અલ્કેશભાઈ, ધાર્મિકભાઈ, ચિરાગભાઈ, એમની સાથેની ટીમ અને આપ સૌ બધા ભારતીય જનતા પાર્ટીમાં આપણે ઘર વાપસી કરી છે. હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે છે, એના આધારે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ બનાવના સ્વાગત સાથે આપણી તાકાતનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં થાય, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં થાય, આ દેશને વિકસિત ભારત બનાવવાના મોદી સાહેબના સંકલ્પમાં થાય, એવી આપ પાસેથી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, જય સરદાર, જય શ્રી રામ, ભારત માતા કી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે જય જવાન, જય સરદાર, જય જય શ્રી રામ. યુગ પુરુષ, એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા અને જેમની કુને અને કોઠા સૂઝથી ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ થકી આ દેશને વિશ્વગુરુ તરફ આગળ વધારવાના એક ડગલા તરફ દેશ આગળ વધી રહ્યો છે, એવા શ્રી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાષ્ટ્રહિતની સેવાના સારથી બનવા તરફ આજે જઈ રહ્યા છીએ, ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, સુરત શહેરના પ્રમુખ માનનીય નિરંજનભાઈ જાંજમેરા, સાથી તમામ ભારતીય જનતા પાર્ટીના મંચસ્થ મહાનુભાવો અને જેમણે આ સંઘર્ષની ઘડીમાં હર હંમેશ અમારો સાથ સહકાર આપ્યો છે, એવા મારા યુવાન દોસ્તો અને વડીલો. ભારતીય જનતા પાર્ટીની આ રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ અમારી ટીમ સાથે, જ્યાંથી આમ ગણો તો અમારો ઉદ્ભવ થયો હતો એવા આ સરદાર ચોક માનગઢથી આજે ફરી એક નવી શરૂઆત સાથે આ રાષ્ટ્રહિતની
લડાઈની અંદર અમે સારથી બનવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે ફરીથી આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે વિશેષ વાત ન કરતા ભારત માતાનો વૈભવ નિશ્ચિત, વિકસિત ભારતનું નિર્માણ નિશ્ચિત, જન જનનું કલ્યાણ નિશ્ચિત અને આ ભાજપાનો વિજય નિશ્ચિત. જય જય ગરવી ગુજરાત, જય સરદાર, જય ગુજરાત. મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર, આજે જે જગ્યા પર અમે ઊભા છે, અમારા જન્મ પહેલાના માનગઢ ચોકનો ઇતિહાસ ખૂબ અનેરો છે અને અહીંયાથી જ અમને સામાજિક લડત લડવાની જે પ્રેરણા મળી છે, જે તાકાત મળી છે, જે જોમ જુસ્સો મળ્યો છે, એ જ પરિવાર, એ જ મિત્રો, એ જ સમાજ, એ જ સંસ્થાન, એ જ વડીલોની વચ્ચે પહેલા તો સરદાર સાહેબને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. સાથોસાથ સમગ્ર ભારતની અંદર જે યુગ પુરુષ કયો, વૈચારિક પુરુષ કયો, મહાપુરુષ કયો, અથવા જેમણે થર્ડ ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે, એવા આપણા સૌના પરમ આદરણીય વડીલ અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની તાકાતની સાથે અમને જોડાવાની પાર્ટીએ તક આપી છે, બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ, સુરત શહેર નેતૃત્વ અને એની સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ. સાથોસાથ આ તકે જે મેં શીખ્યું છે કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ દ્વયા હિન્દ ભૂમે સુખમ વર્ધિતોહમ મહામંગલે પુણ્ય ભૂમે ત્વદર્થે પતત્વે સકાયો નમસ્તે નમસ્તે. આજ મંત્ર, આજ પ્રાર્થના અને આજ વિચારની સાથે એક મોટું વટવૃક્ષ બન્યું છે ને એમાં એક અમને ડાળના એક પાન તરીકે જે પાર્ટીએ મોકો આપ્યો છે, તમામનો આભાર માનીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનીએ છીએ. ખાસ કરીને આજ ઉપસ્થિત થયેલા સૌ લોકો, અમારી ટીમ, અમારી સાથે જોડાયેલા તમામ યુવાનો, વડીલો, યુવા દોસ્તો, એડવોકેટ મિત્રો, સામાજિક સંસ્થાના કાર્યકરો, એનજીઓ અને સોસાયટીના પ્રમુખનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ સમયનો અભાવ હોય, ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવાનું હોય એટલે વધારે વાત નહીં કરતા આટલી વાતને પૂર્ણ કરીએ છીએ. અને આ તકે જે સમાજને માટે માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા અને કેશુબાપા પટેલ, કે જેમણે આ સમાજને ઘણું આપ્યું છે, એમને આ તકે અમે યાદ કરીએ છીએ. અને આ સાથે પાર્ટીને પણ ભરોસો આપીએ છીએ, સમાજને પણ ભરોસો આપીએ છીએ કે આવનારા દિવસમાં સમાજ હિત, રાષ્ટ્રહિતના કાર્ય માટે તત્પર રહીશું. સમાજની પણ જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ અમે હાજર રહીશું. અને જ્યાં પણ સમાજના કાર્યમાં સત્તાનો સહકાર જોશે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અમે સહકાર માગતા રહીશું. આપના સૌના આશીર્વાદથી અહીંયા પહોંચ્યા છીએ. આપના સૌના આશીર્વાદ હંમેશા અમારા ઉપર બના રહે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે જય ઘોષ કરીશું. બોલો વંદે વંદે, જય જવાન, જય જવાન, જય સરદાર, જય સરદાર, બોલો ભારત માતા કી. ધન્યવાદ. સમગ્ર સાથ સહકાર આપતા લોકો, અમારી ટીમ, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું. અલ્પેશભાઈ, કુમારભાઈ કાનાણી વિધાનસભાના અહીંયાના છે, શા માટે પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે. પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે. હાલ ચૂંટણીનો માહોલ છે, ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી. પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી. પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે. ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય, એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા નથી. હાલ પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે. પાર્ટીને જ્યાં પણ
કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં અમે કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન કરીશું. અલ્પેશભાઈ, એવું તો શું પરિવર્તન થયું કે એક સમયે તમે ભાજપની સામે હતા, હવે ભાજપની સાથે છો? સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે. અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા, સમાજને અનામત મળ્યું, સમાજને ઘણા બધા લાભો મળ્યા, સમાજની યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ, લોકોને બમણો લાભ મળે, અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે એ માટે આ નિર્ણય લીધો છે. આપ છોડવાના કયા કારણો હતા? આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી, કોઈ પણ મતભેદ નથી. નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ એમની કોઠાસૂઝ અને કુનેહથી આ દેશના 500 વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે, આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આમ આદમી છોડવાનું કોઈ એવું ખાસ કારણ નહોતું, પરંતુ મેં કીધું એમ કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ કરીને રાજકીય પક્ષો એ ચૂંટણી સમયે અનેક પોતાના વાયદાઓ અને વાતો કરતી હોય છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રની આમ તો સમસ્યા ગણો એવા બે મુખ્ય મુદ્દા, એક તો કરોડો હિન્દુઓની આસ્થાનું, આ દેશની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર અને કાશ્મીરની 370ની ધારા એ હટાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ઉદ્ભવમાં હતી. આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની કુનેહ અને સૂઝબૂઝથી જ્યારે પૂર્ણ થઈ છે, તો આ પ્રકારના પાર્ટીના અને પાર્ટીના નેતૃત્વના કાર્યક્ષમતાને કાર્ય કરવાની સૂઝબૂઝથી અને ખાસ રાષ્ટ્રહિતમાં જે નિર્ણયો લેવાઈ રહ્યા છે વાતથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરવિંદભાઈ, 2016થી સતત તમે ભાજપ વિરોધમાં હતા, 2022માં પણ ભાજપમાં વિરોધમાં હતા, આપમાંથી તમે ચૂંટણી લડી હતી, હવે ભાજપમાં આવવાનું મુખ્ય કારણ એવું કહ્યું? 2015થી પાટીદાર સમાજના અનામતની માંગની લડાઈની અંદર જે પણ ઘટનાઓ બની એને લઈ અને સરકાર સામે રાગદ્વેષની ઘટનાઓ ઉદ્ભવી હતી અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધીઓ હોઈએ એ પ્રકારની આખી એક માહોલ આંદોલન દરમિયાન ઊભો થયો હતો. ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયા હોય કેવા અનેક લોકોના નેતૃત્વમાં કામ કર્યું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ જે એબીવીપી સંગઠન છે એની અંદર પણ વિદ્યાર્થી કાળમાં અમે કામગીરી કરી છે, પરંતુ અમારા સમાજની માંગને લઈ અને જે વિરોધાભાસ ઊભો થયો હતો અને છેલ્લા 10 વર્ષથી એ લડાઈના અંતે એમાં ઘણા બધા અંતે અમને સફળતા મળી છે. જે પણ થોડા ઘણા પ્રશ્નો અમારા ઉપસ્થિત છે એ પક્ષની સાથે બેસીને એનું ઝડપથી નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત બનીશું. આજરોજ અમારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો. આ સમગ્ર આયોજન એ પાર્ટીનું હતું, એટલે પાર્ટીની અંદર કયા લોકોને ઉપસ્થિત રહેવું, કયા રીતનો પાર્ટીનો પ્રોટોકોલ ને કામગીરી હોય છે એ બાબતે જવાબ પાર્ટી જ આપી શકે. કોઈ નિરાશ લાગતા હશે કુમારભાઈ? અમારા ધ્યાનમાં છે નહીં, કારણ કે આંદોલનની શરૂઆતમાં આપણે બધાએ જોયું છે કે આંદોલનની રેલી દરમિયાન પણ કુમારભાઈને અમે આમંત્રિત કર્યા હતા. ચાલુ રેલીમાં એઓ આવી અને પોતાનો સમર્થન લેટર અમને જાહેર કર્યો હતો. એ સિવાય પણ ઘણી વખત આંદોલન દરમિયાન વિચાર વિમર્શ માટે અમે અવારનવાર ભેગા થયા છીએ, એટલે એવા વિરોધાભાસનો કોઈ પ્રશ્ન છે નહીં. અરવિંદભાઈ, કોઈ હોદ્દાની અપેક્ષા ખરી? કોઈ હોદ્દાની અપેક્ષા છે નહીં. ભારતીય જનતા પાર્ટી આ બધા જાણો છો કે ખૂબ મોટો એ વિશાળ વટવૃક્ષ છે અને રાષ્ટ્રહિતના એટલા જ વિશાળ પ્રશ્નો સાથે એ આગળ વધી રહી છે. જેટલા પણ લોકો એની અંદર આહુતિ આપે એટલું ઓછું છે.
એમાંની એક આહુતિ આપવા માટે હું જોડાયો છું. વિશેષ કોઈ જ અપેક્ષા એ પાર્ટી પાસે નથી.